આપણે ચિકનની તો ઘણી બધી વાનગીઓ શીખી છે, પરંતુ દરેક વાનગીની અંદર થોડીક અલગ રીત હોય છે. ઘણી વખત અમુક લોકોને આ લાંબી અને અઘરી લાગતી હોય છે. તો આ બધું સરળ બનાવવા માટે આજે હું તમારી માટે ચિકનની એક એવી રેસીપી લઈને આવ્યો છું કે જે કોઈ પણ સરળતાથી બનાવી શકશે. આમાં કોઈ સ્પેશિયલ સ્કિલની જરૂરત નથી. એટલે કે જો તમે વિચારતા હો હું ચિકનનું શાક બનાવીને બધાને ખવડાવું, પરંતુ બધી પ્રોસેસ જોઈને મને ડર લાગે છે કે શાક બગડી જશે, તો બસ આ આખો વિડીયો જોઈ લો. આજ પછી તમે ક્યારેય નહીં કહેશો કે તમને ચિકનનું શાક બનાવતા નથી આવડતું. ફક્ત તમારે શું કરવાનું છે, બધો સામાન મારી રીત પ્રમાણે તૈયાર કરવાનું છે અને પછી કડાઈમાં આ બધું એક સાથે બનાવી શકશો. કોઈ વધારાની રીત કે સ્ટેપની જરૂરત નહીં પડે. એક જ વખત ગેસ પર મૂકી દઈશું અને પછી વચ્ચે કોઈ મસાલા ઉમેરવાની જરૂરત નહીં પડે. બધું એકસાથે તૈયાર થઈ જશે. તો ચાલો વધારે સમય ન લેતા રેસીપી શરૂ કરીએ. કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. સૌપ્રથમ આ રેસીપી બનાવવા માટે એક ફ્રાય પેન લેવાનું અને તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દેવાનું. મિત્રો, આની અંદર આપણે મસાલા તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આપણે બહારના તૈયાર મસાલાનો ઉપયોગ નથી કરવાના, કારણ કે આ મસાલા આપણે અહીં જ બનાવવાના છે. તેથી આનો ટેસ્ટ એકદમ અલગ લેવલનો આવશે. આ રેસીપીની બીજી ખાસ વાત એ છે કે હું ચિકનને એકદમ સોફ્ટ બનાવીશ, જેથી ખાવાની ખૂબ જ મજા આવશે અને સરળ રીત પણ આગળ જઈને તમને શીખવી દઈશ. સૌપ્રથમ ફ્રાયપેનની અંદર અડધા ઇંચનો તજનો ટુકડો નાખવાનો. ત્યાર પછી 2 ઇલાયચી ઉમેરવાની. ઇલાયચી પછી 3 લવિંગ નાખવાના. ત્યાર પછી 7 થી 8 કાળા મરી ઉમેરી દેવાના. હવે એક નાનો ટુકડો જાયફળનો નાખવાનો. મિત્રો, જાયફળના લીધે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પરંતુ જો તમારી પાસે જાયફળ ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે. અહીં ગેસને એકદમ ધીમો રાખવાનો, વધારે ફૂલ નથી રાખવાનો, નહીં તો મસાલા બળી જશે. એટલે કે એકદમ ધીમો એટલે કે સ્લો રાખજો. હવે આમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું. હવે આ બધું બરાબર મિક્સ કરીને 1 થી 1.5 મિનિટ સુધી તમારે શેકવાનું છે. અને હા, ગેસને એકદમ ધીમો રાખવાનો. જ્યારે મસાલાની અંદરથી સરસ મજાની ખુશ્બુ આવવા લાગે ત્યારે તમારે સમજી લેવાનું કે મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે એ જ સમયે તમારે 1 મુઠ્ઠી શીંગદાણા ઉમેરી દેવાના. એટલે કે અંદાજે અડધા કપ કરતાં થોડીક વધારે શીંગ તમારે આની અંદર નાખી દેવાની. મિત્રો, અહીં ગ્રેવીને જાડી બનાવવા માટે આપણે શીંગનો ઉપયોગ કરવાના છે. એટલે કે ગ્રેવીનું સ્ટ્રક્ચર લાવવા માટે આપણે શીંગદાણા ઉમેરવાના છે. કાજુનો ઉપયોગ નથી કરવાના કે મગજતરીના બીજનો પણ ઉપયોગ નથી કરવાના. શીંગ ઉમેર્યા પછી તરત જ તમારે 2 તમાલપત્ર ઉમેરવાના, એટલે કે તજપત્તા નાખવાના. આના ટુકડા કરીને નાખશો તો મસાલા સારી રીતે મિક્સ થઈ જશે. હવે આ બધું 1 થી 2 મિનિટ સુધી તમારે શેકવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. અને હા, ગેસને એકદમ ધીમો રાખવાનો છે. જો તમને લાગે કે થોડુંક દાઝવા લાગે છે તો તમે તરત જ ગેસ પરથી ઉતારી લેજો. આને દાઝવા ના દેતા. હવે આપણા મસાલા તૈયાર થઈ ગયા છે. તેમને સાઈડમાં મૂકી દેવાના અને ઠંડા થવા દેવાના. જ્યારે ઠંડા થઈ જશે ત્યારે મિક્સરમાં પીસીને આનો આપણે પાવડર બનાવી લઈશું. હવે જેમ મેં પહેલાં કહ્યું હતું તેમ આપણે એક વાસણમાં બધું બનાવીશું. તેના માટે એક થોડીક મોટી કડાઈ લેવાની, જેથી મિક્સ કરવામાં સરળતા પડે. હવે આ કડાઈની અંદર 500 ગ્રામ ચિકન ઉમેરી દેવાનું. હા મિત્રો, ચિકનને પહેલાં પાણીથી સરસ રીતે તમારે ધોઈ લેવાનું અને ત્યાર પછી જ આની અંદર ઉમેરવાનું. હવે આની અંદર 3 થી 4 ચમચી જેટલું આદું અને લસણનું પેસ્ટ ઉમેરી દેવાનું. આ પેસ્ટ આપણે ઘરે જ બનાવવાનું છે. તેના માટે તમારે 15 થી 20 લસણની કળીઓ અને 1 ઇંચનો આદુનો ટુકડો લેવાનો અને એને મિક્સરમાં નાખીને થોડુંક પાણી ઉમેરીને તમારે બરાબર પીસી લેવાનું, જેથી આ પેસ્ટ તૈયાર થઈ જશે. હવે આપણે જે મસાલા તૈયાર કર્યા હતા તેને પીસીને પેસ્ટ બનાવી લીધું હતું, તે પણ આની અંદર તમારે ઉમેરવાનું છે. ત્યાર પછી એક મીડિયમ સાઇઝના ટામેટાને મેં લીધું હતું અને એની પ્યુરી બનાવી હતી, એટલે કે એને મિક્સરના જગની અંદર નાખીને બરાબર પીસી નાખ્યું હતું અને ત્યાર પછી તમારે આની અંદર ઉમેરવાનું છે. હવે આની અંદર 2 મુઠ્ઠી જેટલો બિરિસ્તો ઉમેરવાનો, એટલે કે મેં 3 થી 4 ડુંગળીઓને તળીને બિરિસ્તો બનાવી રાખ્યો હતો એ ઉમેર્યો છે. હવે મસાલા ઉમેરવાના છે. તો સૌ પ્રથમ અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું, અથવા તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. ત્યાર પછી 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખવાનું. ધાણા પાવડર પછી 1 ચમચી જેટલું લાલ મરચું નાખવાનું. ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની. હવે આની અંદર તેલ ઉમેરવાનું છે. મેં અંદાજે અડધી ચમચા જેટલું તેલ ઉમેર્યું છે. મિત્રો, આ રેસીપીની અંદર થોડુંક વધારે તેલ જરૂરી છે. જો તમારે ઓછું તેલ ખાવું હોય તો 2 ચમચા પણ નાખી શકો છો, પરંતુ ઓછામાં ઓછું 2 ચમચા તો નાખવું જ પડશે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આનો ટેસ્ટ વધારવા માટે આપણે આની અંદર દહીં ઉમેરવાની છે. મેં 2 થી 3 ચમચી જેટલી દહીં ઉમેરી છે. દહીં મીડિયમ ખાટું હોવું જોઈએ, વધારે ખાટું ના હોવું જોઈએ. જો દહીં વધારે ખાટું હોય તો ટામેટાં ના નાખવાના, ફક્ત દહીંનો જ ઉપયોગ કરવાનો. હવે દહીંને બરાબર મિક્સ કરી લઈએ.
હવે કઢાઈની ઉપર ઢંકણ ઢાંકીને આને 2 થી 3 કલાક માટે આમને આમ મૂકી રાખવાનું. 2 થી 3 કલાક સુધી આને તમારે કંઈ જ નથી કરવાનું. અથવા તો તમે આને ફ્રીઝરમાં પણ મૂકી શકો છો. જો ઉનાળાનો સમય હોય તો તમે આને ફ્રીઝરમાં જરૂરથી મૂકજો, જેથી આનું સરસ એવું મેરિનેશન થઈ જાય. અને જો કદાચ તમારી પાસે ફ્રીઝર ના હોય તો તમે આને 1 કલાક માટે જ બહાર મૂકી રાખજો, જો ઉનાળો હોય તો. અને બીજી ઋતુ હોય એટલે કે ઠંડકનો મોસમ હોય તો તમે આને 2 થી 3 કલાક માટે બહાર મૂકી રાખજો, અથવા તો ફ્રીજમાં પણ મૂકી દેજો. 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે તો આપણે આને હવે ચડવવાનું છે. તો આપણે શું કરીશું કે કોલસાની સગડી સળગાવવાની છે. જો તમારી પાસે કોલસાની સગડી ના હોય તો ગેસ પર પણ બનાવી શકો છો. ગેસ પર બનાવતા હો તો ગેસને મીડિયમ રાખવાનો. સગડી સારી રીતે સળગી ગઈ છે એટલે હવે આની ઉપર કઢાઈ મૂકીને ઢાંકણ ઢાંકી દઈશું અને આને ચડવા દઈશું. સગડી પર ચડતા થોડીક વાર લાગશે એટલે તમારે શું કરવાનું કે 10 થી 15 મિનિટ જેવું થાય એટલે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કોઈ જગ્યાએથી દાજી ના જાય. જ્યારે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે છે એટલે પરપોટામાંથી તેલ અલગ થવા લાગશે, ત્યારે તમારે સમજવાનું કે મસાલા સરસ એવા ચડી ગયા છે. મિત્રો, મેં સગડી પર આને ચડવ્યું હોવાથી અંદાજે 40 થી 50 મિનિટ જેટલો સમય લાગ્યો. સગડી પર ધીમે ધીમે ચડવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ગેસ પર બનાવતા હો તો તમારે પહેલાં 10 મિનિટ મીડિયમ ગેસ પર રાખવાનું અને પછી 30 મિનિટ સુધી ધીમા ગેસ પર આને ચડવવાનું, જેથી સરસ એવું સગડી જેવું ચડી જશે. જ્યારે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં પાણી ઉમેરી દેવાનું. અંદાજે 2 થી 3 કપ જેટલું પાણી પૂરતું છે. જેટલી ગ્રેવી જોઈએ તે પ્રમાણે તમે નાખી શકો છો, પરંતુ આ વાનગીની અંદર ગ્રેવી થોડીક જાડી રાખવી છે, એ માટે આપણે પાણી થોડું ઓછું ઉમેરીશું. હવે આની અંદર કોથમીર ઉમેરી દેવાની અને ફરીથી આની ઉપર ઢંકણ ઢાંકીને ધીમા ગેસ પર આને ચડવા દઈશું. જેટલો વધારે સમય તમે તેને ધીમે ચડાવશો એટલું ચિકન સોફ્ટ બનશે. પણ હજુ આપણે આને 15 થી 20 મિનિટ સુધી આમને આમ ધીમા ગેસ પર ચડવા દઈશું. જો પાણી બળી જાય તો થોડું પાણી ઉમેરી દેજો. હવે તમે જોઈ શકો છો કે ચિકન એકદમ સોફ્ટ બની ગયું છે અને ગ્રેવી પણ સરસ એવી જાડી થઈ ગઈ છે. જો તમને અહીંયા ગ્રેવી પાતળી લાગતી હોય, એટલે કે તમને પતલી ગ્રેવી લાગતી હોય તો તમે થોડો ગેસને ફૂલ કરી નાખજો અને પછી એનું પાણી બાળી નાખજો. અને જો તમે સગડી પર ચડાવતા હો તો આનું ઢંકણ ખોલીને આને આમને આમ ચડવા દેવાનું, જેથી પાણીની બધી બાષ્પ ઉડી જશે અને ગ્રેવી સરસ એવી જાડી થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે તેલ ઉપર દેખાઈ રહ્યું છે, એટલે તમારે સમજી લેવાનું કે ચિકન કોરમા એકદમ તૈયાર થઈ ગયો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ગ્રેવી કેટલી સરસ બની છે. ન તો જાડી છે કે ન તો પાતળી છે. મને આ પ્રકારની ગ્રેવી ખૂબ જ ગમે છે, તેથી હું તમારી સાથે આ રેસીપી શેર કરી છે. કેમ કે મીડિયમ ગ્રેવીની અંદર ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો હવે તમે પણ તમારા ઘરે આ ચિકન કોરમા બનાવો અને ઘરવાળાઓને ખવડાવો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરવાળાએ તમને શું કહ્યું. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે.